આપ મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવવા માંગીશ કે હેલ્મેટનો કાયદો જે છે એ 1988થી અમલમાં છે. એની અમલવારી ક્યાંક ને ક્યાંક 50 રહેતી હશે તો ઢીલાસભરી રહી હશે, એ વાત સાચી છે. પરંતુ દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર, અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે. અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે. તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઇડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. 4 વ્હીલરનો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે. પરંતુ જ્યારે 2 વ્હીલરનો અકસ્માત થાય, વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય, અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઇજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઇજાઓ થતી હોય છે. હેડ ઇન્જરી થાય, અંદર હેમરેજ થાય, ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણીવાર નહીવત રહેતી હોય છે ને આપણે એમાં આવા કિસ્સાઓમાં જીવ ગુમાવતા પણ જોયા છે. એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે. જાહેર રીતની અરજીઓ જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમયાંતરે આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે એમ છે. અને એના લીધે હવે નામદાર કોર્ટ પણ સજાગ થઈ છે, તંત્ર પણ સજાગ થયું છે. એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ, અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવ બચાવની સંખ્યા છે એ વધી શકે, અને સલામત ટ્રાફિક, સલામત સવારી આપણે થાય. આપણે ઘરેથી કામ પર નીકળીએ, બહારથી નીકળીએ અને ઘરે પરત જઈએ, આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ. એના માટે 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય, જે સલામતીના ધારાધોરણ છે એને આપણે અપનાવીએ. આ જ નિયમની વાત છે. આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે. આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે. મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી. લોકોમાં જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે. આજે 10% હશે, 6 મહિનામાં એ ફોલો કરનારની સંખ્યા 20% પહોંચશે, પછી 30% પહોંચશે. અને એવો પણ સમય આવશે કે લગભગ રાજ્યના, આપણા શહેરના તમામ નાગરિકો આ નિયમ જે છે હેલ્મેટના સુખાકારી નિયમ એનું પાલન કરતો થઈ જશે એવો મને પૂરો વિશ્વાસ છે.